સહાજ ન્યૂઝ ખટખટ ગામે ખેડૂતનો આપઘાત, બેંક લોનના દબાણ વચ્ચે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ। જૂનાગઢ ખાતે સારવાર દરમિયાન ખેડૂતનું મોત, વડિયા પોલીસે એડી નોંધાવી તપાસ હાથ ધરી। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું નંદન। અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ખટખટ ગામે એક ખેડૂતે આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ અશ્વિનભાઈ નાથાભાઈ હીરપરા નામના ખેડૂતે ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતમાં પહેલા તો સ્થાનિક સારવાર માટે ખસેડાયા હતા, ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું। પરિવારજનોના આક્ષેપ મુજબ ખેડૂતે ખેતી માટે બેંકમાંથી ધિરાણ લીધું હતું, પરંતુ આર્થિક સ્થિતિને કારણે લોનની રકમ ભરપાઈ ન કરી શકતા હતા। છેલ્લા 3 મહિનાથી બેંક તરફથી સતત ફોન આવી રહ્યા હોય અને ધિરાણ ભરવા માટે દબાણ કરી રહ્યા હોય તેવું મૃતકના ભાઈ વિજય હીરપરાનું કહેવામાં આવ્યું છે। પરિવારના જણાવ્યા મુજબ રોજના 8 થી 10 જેટલા ફોન આવતા હતા, જેના કારણે ખેડૂત ભારે માનસિક તણાવમાં રહેતા હતા। ખટખટ ગામના સરપંચ મુકેશભાઈ ભેસાણીયાએ પણ બેંકના પ્રેશરને કારણે ખેડૂતે આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો। બીજી તરફ વડિયા પોલીસે પ્રાથમિક નોંધમાં જણાવ્યું હતું કે મૃતક છેલ્લા 10 વર્ષથી માનસિક રોગની દવા લેતા હતા, તેમજ સંયુક્ત ખાતાની જમીન વેચવા મુદ્દે પણ પારિવારિક મતભેદ હોવાનું સામે આવ્યું છે। પોલીસે અનાજમાં નાખવાના ટીકડા ખાધા હોવાની નોંધ સાથે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। મૃતક ખેડૂત સંયુક્ત પરિવારમાં આશરે 10 વીઘા જમીન ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા। શું નામ તમારું ને શું મુદ્દો છે? હું ખડખડ સરપંચ મુકેશભાઈ ભેસાણીયા। તો મુદ્દામાં સાહેબ એવું છે કે અશ્વિનભાઈ નાથાભાઈ હીરપરા, જે અમારા ગામનો એક હીરપરા પરિવારમાં એક ગણો તો સામાન્ય પરિવાર, એમાં અશ્વિનભાઈ નાના ખાતેદાર, ખેડૂત ખાતેદાર છે કે જેઓએ આર્થિક રીતે નબળો પરિવાર છે અને બેંકમાં લોન લીધેલી હતી। તો અવારનવાર બેંકનું પ્રેશર આવવાથી કે ભાઈ ઉઘરાણી કરવાથી હવે એને પ્રયત્ન એની રીતથી ખૂબ કર્યા કે ભાઈ મારે બેંકને બધું ભરી દેવું છે, પણ છતાં પ્રયત્નશીલ છતાં એનાથી થયું નહીં અને એને આવું પગલું ભરવું પડ્યું છે કે સુસાઇડ કરવી પડી છે। તો બેંકનું એટલું બધું પ્રેશર ન હોવું જોઈએ, જેથી કરીને કે આવા નાના ખેડૂત ખાતેદારોને આવા પગલાં ભરવા પડે। તો બેંકને થોડુંક સમજવું જોઈએ કે ભાઈ એમના પરિવારનો સંપર્ક કરવો જોઈએ અથવા તો ગામનો કોઈ નાગરિકો એનો સંપર્ક કરવો જોઈએ કે જેથી કરીને આ વ્યક્તિને આ પગલું ભરવું ન પડે। શું નામ તમારું? મારું નામ વિજયભાઈ નાથાભાઈ હીરપરા। આ ભાઈ જે એક્સપર્ટ થઈ ગયાનું નામ? એ અશ્વિનભાઈ નાથાભાઈ હીરપરા, મારો નાનો ભાઈ। શું બનાવ છે? બનાવ એને અનાજમાં નાખવાનો ટીકડો પીધો, આપઘાત કર્યો। બેંક ઓફ બરોડાનું ધિરાણનું દબાણ હતું, લગભગ આશરે 3 મહિનાથી બહુ હેરાન કરતા। રોજના 8 થી 10 ફોન આવે, ધિરાણ ભરવાનું પ્રેશર એવડું કરતા હતા, પણ ભાઈ હિંમત હારી ગયો, એના હિસાબે આવું કર્યું, પગલું ભર્યું છે। ભાઈના પરિવારમાં ભાઈના લગ્ન થઈ ગયા? ભાઈના લગ્ન થઈ ગયા, છોકરો 9મું ધોરણ ભણી રહ્યો છે, એક જ દીકરો હતો। ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી, એના હિસાબે આવું કર્યું નથી। બેંકના ત્રાસથી જ આ પગલું ભર્યું છે એને। 10 થી 15 ફોન આવતા બેંકની શાખાના કે ભાઈ ધિરાણ ભરી જાવ, પણ ભાઈ ઘણું મહેનત કરી પૈસા ગોતવા, પણ કે પૈસાનો મેળ ખાધો નહીં, છેલ્લે આ પગલું ભર્યું એને। ધિરાણમાં કંઈક મિલકત ઉપર આપતા હોય છે ને? જમીન ઉપર 7/12 ઉપર એને ધિરાણ આપ્યું હતું જમીનના, એને હિસાબે।